માંડલનગરમાં પરમ પૂજ્ય આચાર્ય લેખેન્દ્ર વિજયજી મહારાજ સાહેબના 69માં જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ માટે પધારેલા કર્ણાટકના મહામહિમ રાજ્યપાલ થાવરચંદજી ગેહલોત થોડા સમય માટે માંડલનગરના સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા। આ અવસરે મહામહિમ રાજ્યપાલનું સ્થાનિક આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્રહ્મ અગ્રણી ધર્મેશભાઈ જોશી રાજ્યપાલને ખેસ પહેરાવીને સન્માનિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને સૌહાર્દપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક આગેવાનો અને નાગરિકોમાં રાજ્યપાલના આગમનને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં સૌએ સંતોષ વ્યક્ત કર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ। ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ 26/3/2026 ગુરુવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે। સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ, સમરથસિંહ સોઢા અલખના આરાધક, બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજનીક। આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ। સમય રાત્રે 10 કલાકે। પ્રેરણા મૂર્તિ સ્વર્ગસ્થ પ્રતાપસિંહ એલ જાડેજા રામગઢ લફરાવાળા, સ્વર્ગસ્થ મણિલાલ આર સોની વડાલાવાળા।